નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર શરૂ થઈ ગયા છે, તો ડાઉનલોડ કઈ રીતે કરવા, કન્ફર્મેશન નંબર ખબર નથી અથવા તો તમને મોબાઈલ ઓટીપી વગર કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે જાણીશું। સૌપ્રથમ આપણે કોઈપણ બ્રાઉઝરમાં ઓજસ સર્ચ કરીશું એટલે તેના પર ક્લિક કરવાથી આ રીતે વેબસાઇટ ખુલશે। તેમાં કોલ લેટર પર ક્લિક કરી પ્રાઇમરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલશે। તેમાં તમને કન્ફર્મેશન નંબર ખબર નથી તો નીચે તમે જોઈ શકો છો કેપ્ચા કોડ છે તે ફિલ કરવાનો રહેશે અને સૌથી નીચે વાદળી કલરમાં લખ્યું છે તમારું કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો। અહીં ફક્ત ખાલી તમારે કેપ્ચા કોડ નાખી અને કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો। નીચે તમે જોઈ શકો બ્લુ કલર ઉપર તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આગળની પ્રોસેસ થશે, તેમાં તમારે એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર, મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખવાની છે। તમારે ગેટ કન્ફર્મેશન પર ક્લિક કરવાનું નથી, કારણ કે તમારે વિધાઉટ ઓટીપી વગર કન્ફર્મેશન જાણવાનું છે, તો તમારે નીચે ક્લિક કરવાનું છે। ગેટ કન્ફર્મેશન પર ક્લિક કરવાનું નથી એટલે નીચે અહીં ક્લિક કરશો ક્લિક એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલશે। તેમાં તમારે એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર અહીં જોઈ શકો છો GPRB 2023-24/1 ફિલ કરી અને સરનેમ એટલે કે તમારી કાસ્ટ સરનેમ નાખવાની છે। પછી ફર્સ્ટ નેમ અને મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખી અને ગેટ કન્ફર્મેશન પર ક્લિક કરશો એટલે આ રીતે તમારું નામ અને તમારો કન્ફર્મેશન નંબર આવી જશે, તે તમારે લખી લેવાનું રહેશે। ત્યારબાદ પછી આગળ પ્રોસેસ કરી તે પ્રમાણે સૌપ્રથમ પેજ ખુલ્યું હતું, તેમાં તમે પ્રાઇમરી કોલ લેટર પર ક્લિક કરી અને તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। અને કોન્સ્ટેબલ માટેનો પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તો બધું વિડીયો તમે જોઈ શકો છો એક્ઝામ માટે। થેન્ક યુ।